આજે બપોરનું જમવાનું છે સ્પેશિયલ કચ્છી. હમણાં 2-3 દિવસથી બહુ જ ઠંડી હતી. જો આજે મસ્ત તડકો નીકળ્યો. શીલા આંટી એ લોકો જમવા ગયા હતા રાતના પીઝા ખાવા. એ લોકોએ મને એક જ વાર કીધું, પછી મને નતું કીધું. કોફી ટાઈમ. મમ્મી કે લે દૂધ લેતી ને એની જે મલાઈ ખાતી ને એ બધું હું સાથે એક ડબ્બામાં ભરતી આવતી. હું જ્યારે માખણમાંથી ઘી બનાવું ને એની સ્મેલ તો મને જરાય ન ગમે, પણ હવે બનાવવું પડે એટલે કાંઈ બીજો ઓપ્શન. હું મંગાવી પેન ડ્રાઈવ. મમરા જુગવો કે કેમ મજા આવે. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો તમે? હું આ 15 ડેઝનું ચેલેન્જ લઉં છું હવે ઓઝીવાનું. જોઉં છું કેવી રીતે છે. એપલનું જે છે ને ફ્લેવર એ છે, તો હું આજે એક ટેબ્લેટ લઈશ. 15 દિવસ સુધી ટ્રાય કરું છું કે કેવી રીતે છે. કેવી રીતે કેપ્સ્યુલ આવે છે. જોઈ છે ટેસ્ટ કેવો છે, ભાવશે તો. ટેસ્ટમાં ફાઇન છે. વિનેગર જેવું લાગે. એપલ સાઈડર વિનેગર પીને આ ટેસ્ટ ના ક્રેવિંગ. હું કાંઈ પીધું ખાધું જ નથી સવારથી. ટેસ્ટ ફાઇન છે. આજે શીલા આંટીના સ્પેશિયલ રોટલા ખાવાના છે બાજરાના. પતલા પતલા રોટલા. જો એકદમ ગોલ મટોળ. અને સાથે છે અમારી કચ્છી કઢી. આજે બપોરનું જમવાનું છે સ્પેશિયલ કચ્છી. રોટલા, ગોળ, વઘારેલા મરચા અને અમારી કચ્છી સ્પેશિયલ કઢી. હમણાં 2-3 દિવસથી બહુ જ ઠંડી હતી. જો આજે મસ્ત તડકો નીકળ્યો છે. મારો રાઇડર આવ્યો તો પેન ડ્રાઈવ આપવા માટે, કેમ કે આમાં સ્ટોરેજ બહુ વધી જાય છે. તો મારો ફોન બહુ
હેંગ થતો હતો એટલા માટે. હવે હું જાઉં છું ઘરે. આ છે અમારું અપાર્ટમેન્ટ. જો મંકી તમને જોવા હોય તો 24 કલાક એપકો 1માં મળી જશે. બોની કુજા ઇન્ટુ સાવા હું મંગાવી પેન ડ્રાઈવ 1 TB ની જો. અને આ 4-in-1 છે. આઈફોન યુઝર હોય ને એની માટે સારું છે. આ છે કવાયડા, આ છે સી અને આ છે લેપટોપમાં નાખવાની. જો શીલા આંટી એ લોકો જમવા ગયા હતા રાતના પીઝા ખાવા. એ લોકોએ મને એક જ વાર કીધું, પછી મને નહોતું કીધું. પ્રિયલ, રિંકુબા, શીલા આંટી, જીગી બધા ગયા હતા. મને મૂકીને ગયા હતા ગાઈસ. હવે હું જ્યારે મારા ગાઈસ અમે એને પૂછ્યું હતું પણ આપણે ના પાડી અને અમને નહોતું પૂછ્યું. મને એને એક જ વાર પૂછ્યું કે કોમલ આવું છે. સમજાવું તું હનુમાન ચાલીસા કરવા તો એને કેમ પૂછી અમે કોફી ટાઈમ. ચોખ્ખું બહુ નાખી દીધા મમરા છે એટલા બધા. મમરા જુગવા કે કેમ મજા આવે. નસીલા આંટી જતા હતા આજે મકાઈ ખાવા. આજે મોગો પણ છે. મમ્મી આ જા ખેલે. દૂધ લેતી ને એની જે મલાઈ થતી ને એ બધું હું સાથે એક ડબ્બામાં ભરતી આપતી. અને આજે એટલી બધી થઈ ગઈ છે એટલે હું આનું માખણ બનાવી અને ઘી બનાવીશ. હોમમેડ ઘી. મુક્તિનું ટ્યુશન પતી ગયું. મુક્તિ ટ્યુશન પતી ગયું. જોમી તો કઢી છે બપોરની અને રોટલી બનાવું છું અને વઘારેલા મરચાં. આવી રીતે બધું એક સરખું દૂધ કાઢી લેવાનું.
શું હેલ્પ કરીશ દેખો માખણ બની ગયું આ ગાઈસ મને માખણ બની તો ખુરશી લે આવો અહીંયા ઉપર આવી જા ગયું. હલો કર દે ગાઈસ ને હેલો ગાઈસ. માખણ રેડી થઈ ગયું હવે આપણે આનામાંથી બનાવશું ઘી મેં એક પેન લીધું હવે એનામાં બધું એડ કરી દઈશ પેલા હું જે દૂધ લેતી ને એનામાં બહુ બધી મલાઈ ન થતી કેમ કે મોલમાંથી ને લેતા એટલે એનું બધું ફેટ કાઢેલું હોય અને એ મિક્સમાં હતું આઈ થિંક એવું કંઈક હશે એટલા માટે અને હવે જે હું દૂધ લઉં છું ને એ ગાયનું દૂધ લઉં છું તો એની એકદમ સરસ મલાઈ ઉતરે છે એટલી આમ જાડી જાડી હોય છે તો એટલે મેં વિચાર્યું કે મહિનો દિવસ થઈ ગયો છે તો હું માખણ કરી લઉં હું જ્યારે માખણમાંથી ઘી બનાવું ને એની સ્મેલ તો મને જરાય ન ગમે પણ હવે બનાવવું પડે એટલે કાંઈ બીજો ઓપ્શન નથી મારા પાસે આ જગ જેટલું ઘી નીકળ્યું જવો હોમમેડ જરાક મને એવું લાગે છે કે જરાક કલર એનો બહુ ડાર્ક થઈ ગયો અને કાઢી લેવું હતું પણ આ તો યુઝ કરી લઈશ ફર્સ્ટ હેલો ગાઈસ આજનો મારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા ના ભૂલજો મળશે નેક્સ્ટ વ્લોગમાં બા 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 બાય